दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रीन बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, उसके ऊपर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लें ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। कुछ करिए नस नस मेरी खोले, हाय कुछ करिए बस बस बड़ा बोले, अब कुछ करिए। ओ कोई तो चल सिद्ध फड़िए, तू बेतरिए या मरिए, हाय कोई तो चल सिद्ध फड़िए, तू बेतरिए या मरिए। शक दे हो शक दे इंडिया, शक दे हो शक दे इंडिया, शक दे हो शक दे इंडिया, शक दे हो शक दे इंडिया। लड़ती पतंगों में भिड़ती उमंगों में। નમસ્કાર વિદ્યાર્થીઓ, ગયું લેક્ચરની અંદર આપણે ચેપ્ટર 13 પૂરું કર્યું. આજે આપણે ચેપ્ટર 14 લેવાનું છે, જેનું નામ છે વનસ્પતિમાં શ્વસન. ચેપ્ટર 14 વનસ્પતિમાં શ્વસન. ગયા ચેપ્ટરમાં આપણે પ્રકાશ સંશ્લેષણની વાત કરી હતી. આ ચેપ્ટરમાં આપણે શ્વસનની વાત કરવાની છે. તો અહીંયા પ્રશ્ન એ થાય કે ભાઈ વનસ્પતિમાં શ્વસન, તો પહેલા આપણે જોવાની થાય છોકરાઓ પ્રસ્તાવના. પ્રસ્તાવનાની લાંબી છે 13મા ચેપ્ટરની જેમ. આપણે જોઈએ કે શ્વસન તો શું, ઘણા બધા પ્રશ્ન છે. શું વનસ્પતિ શ્વસન કરે? વનસ્પતિ શ્વસન કરે? પેલો પ્રશ્ન એ જ આવે. તો કે ભાઈ વનસ્પતિ શ્વસનની ક્રિયા કરે કે ન કરે? આનો કોઈ સીધો જવાબ છે નહીં. આગળ જોશું એટલે આવશે. શું વનસ્પતિને ઉર્જાની જરૂર પડે? વનસ્પતિ ખોરાક મેળવે? વનસ્પતિમાં ખોરાક મેળવવા માટે તે અન્ય કોઈ ઉપર આધાર રાખે? જેમ કે આપણે જ છીએ, આપણે સજીવ છીએ, બરાબર. આપણા શરીરમાં કોઈ પણ ચાલતી ક્રિયા, કોઈ પણ દેહધાર્મિક ક્રિયા કરવા માટે ઉર્જાની જરૂર પડે? તો કે હા, કોઈ પણ કાર્ય કરવું હોય તો આપણા શરીરમાં શક્તિની જરૂર પડે. તો વનસ્પતિને કોઈ પણ કાર્ય કરવા માટે શું ઉર્જાની જરૂર પડે? તો વનસ્પતિ આ ઉર્જા કેવી રીતે મેળવે? આવા અને આના જેવા બીજા ઘણા બધા પ્રશ્નો. દાખલા તરીકે વનસ્પતિમાં વહન કેવી રીતે થાય? ઘણા બધા પ્રશ્નો છે કે જેના જવાબ આપણે આ ચેપ્ટરમાંથી મેળવવાના છે. તો વનસ્પતિની અંદર શ્વસન છે, અન્ય સજીવ ની સરખામણીમાં ધીમું હોય. વનસ્પતિ શ્વસન કરે પણ એની અંદર શ્વસનની ક્રિયા છે બીજા સજીવની સરખામણીમાં કેવી થતી હોય? તો કે ધીમી થતી હોય. કારણ કે વનસ્પતિની અંદર શ્વસનનો દર છે એકદમ ધીમો હોય. તો વનસ્પતિને કોઈ શ્વસન તંત્ર હોતું નથી. વનસ્પતિમાં શ્વસન તંત્ર હોતું નથી.
આપણી અંદર જેમ શ્વસન તંત્ર છે કે ફેફસા છે, શ્વસન છિદ્ર છે, શ્વાસનળી છે, એવું કોઈ એના શ્વસન તંત્ર છે નહીં. તો વનસ્પતિમાં શ્વસન કરે કોણ? તો કે વનસ્પતિના બધા જ અંગો, વનસ્પતિના બધા જ અંગો શ્વસનની ક્રિયામાં ભાગ લે છે. એટલે કે વનસ્પતિની અંદર પર્ણ, પ્રકાંડ અને મૂળ ત્રણેય ભાગ લે. આપણે જોઈ ગયા 5મા પાઠમાં મૂળના વિશિષ્ટ કાર્ય યાદ કરો. એમાં ઓલા શ્વસન મૂળ આવ્યા હતા. ટીવાર રાઇઝોફોરા નામની વનસ્પતિ મેંગ્રુસ પ્રદેશમાં ઉગતી હોય. જમીનની અંદરથી એના મૂળ ક્યાં આવે? જમીનની બહાર આવે. તો મૂળે એમાં શ્વસન કરે, પ્રકાંડે શ્વસન કરે, પર્ણય શ્વસન કરે. તો વનસ્પતિમાં શ્વસન કરવા માટે કઈ રચના હોય? વાત છિદ્રો અને વાયુરંધ્ર. વાત છિદ્રો અને વાયુરંધ્ર દ્વારા વનસ્પતિમાં શ્વસનની ક્રિયા થાય. પર્ણની અંદર વાયુરંધ્ર છિદ્ર હોય, જેની રચના આપણે 6થા ચેપ્ટરમાં જોઈ ગયા હતા. અધિસ્તરમાં આવેલા હોય. પ્રકાંડમાં પણ અધિસ્તરમાં હોય. તમે કહો એ કેમ સાહેબ? તો કે ભાઈ પ્રકાંડ શરૂઆતમાં પ્રકાંડ, પ્રકાંડ કણું ખરું લીલા રંગનું હોય. ત્યારબાદ તે કાષ્ઠમય બને. તો આવી રીતના તમે જુઓ તો વનસ્પતિની અંદર શ્વસનની ક્રિયા કરવા માટે બે અલગ પ્રકારની રચના હોય. વાત છિદ્રો હોય, વાયુરંધ્રના છિદ્રો હોય, રંધ્રો હોય, જેના દ્વારા એ શ્વસનની ક્રિયા કરે. વનસ્પતિની અંદર પર્ણ દ્વારા મહત્તમ શ્વસન થતું હોય. જેમ વનસ્પતિનો ગ્રોથ વધારે, જેમ વૃક્ષ વધુ ઊંચાઈ વાળું, એમ એમાં પર્ણની સંખ્યા કેવી? તો કે વધારે. જેમ પર્ણની સંખ્યા વધે એમ વાયુરંધ્રના છિદ્રની સંખ્યા શું થાય? વધે. જેમ વૃક્ષ મોટું એમ એની શાખા, કાઉન્સમાં લખાય ડાળી, તો કે ડાળીઓ જેમ વધારે એમ એનો ફેલાવો, એનો વિસ્તાર વધે. તો એમ એની ડાળીઓ શરૂઆતમાં કેવી હોય? શાખાઓ લીલા રંગની હોય. તો એ પણ શ્વસન કરે. તો પ્રાણીઓની સરખામણીમાં તેમાં શ્વસન ધીમું હોય છે. પ્રાણીઓમાં જે શ્વસનનો દર છે એના કરતા વનસ્પતિની અંદર શ્વસનનો દર કેવો હોય? ધીમો હોય. આ બધી જ ક્રિયાઓ કરવા માટે એની અંદર વિશિષ્ટ પ્રકારની રચનાઓ આવેલી હોય. આગળ જોઈએ આપણે. હવે આગળ જોઈ કે ભાઈ વનસ્પતિની અંદર શ્વસન બે પ્રકારનું થાય. એક કોષીય શ્વસન. કોષની અંદરના ભાગમાં શ્વસનની ક્રિયા થાય, જેને કોષીય શ્વસન તરીકે ઓળખવામાં આવે. ને કોષોમાં ખાદ્ય પદાર્થનું જે વિઘટન થાય, એને કોષીય શ્વસન કહેવાય.
દાખલા તરીકે આપણે ખોરાક લીધો, ખોરાકનું થયું પાચન, પચેલા ખોરાકમાંથી પોષક તત્વો શોષાણા. આ પોષક તત્વો છે એ કોષની અંદર દાખલ થાય ત્યારે તેનું જટિલ બંધારણમાંથી એકદમ સરળ સ્વરૂપમાં રૂપાંતર થઈ ગયું હોય ને એમાંથી આપણો સેલ, આપણો કોષ છે એ શું મેળવે? પોષણ મેળવે. તો દરેક વનસ્પતિ છે એની અંદર કોષો આવેલા છે. આપણે જોયું કોષો ભેગા થઈને પેશી બને છે. પેશીઓ ભેગી થઈને પેશી તંત્રનું નિર્માણ થાય છે ને પેશી તંત્ર ભેગા થાય એટલે શું બને છે? તો કે અંગો. અંગોમાં મૂળ, પ્રકાંડ અને પર્ણ. સજીવની સરખામણીમાં જોઈએ તો અહીંયા ચાર્ટની અંદર વિવિધતા આવે. આપણી વાત કરી પ્રાણીઓની તો કહેવાય કોષો. કોષો ભેગા થાય પેશી, પેશી ભેગી થાય અંગ, અંગ ભેગા થાય અંગતંત્ર, અંગતંત્રો ભેગા થાય એટલે દેહનું નિર્માણ થાય. તો આખે આખું બોડી છે એ દેહ છે આપણે લીધેલો ખોરાક જે પાચન તંત્રમાં જાય એટલે અંગતંત્ર, અને એની અંદર આવેલા અંગો, દાખલા તરીકે પાચન તંત્રમાં આપણી કિડની તો એ એક અંગ છે, અન્નળી એક અંગ છે, જઠર. તમને એમ થાય સાહેબ કિડની કા બોલ્યા? તો કિડની ઇનડાયરેક્ટ રીતે પાચન તંત્ર હારે સંકળાયેલી જ છે. આપણે જે ખોરાક લીધો એ ખોરાકની અંદર જે વિષારી દ્રવ્ય આવેલા છે, નકામા ખનિજ છે, જેને દૂર કરવાનું કામ કિડની કરે છે. એટલે કોઈ અંગતંત્ર સ્વતંત્ર હોતું નથી, એકબીજા હારે જોઈન્ટ જ હોય છે. ઈ આપણા શરીરમાંથી નકામા પદાર્થનો નિકાલ કરે છે. તો આમ દરેકે દરેક રચના છે એની અંદર શ્વસનની ક્રિયા ભાગ લઈએ ત્યારે જ એમાંથી ઉર્જા મુક્ત થાય. ખોરાક લઈ લીધો, પાચનની ક્રિયા થઈ, જો શ્વસન ન થતું હોય તો ઉર્જા મુક્ત થતી નથી. આપણે જ્યારે જમતા હોય ત્યારે આપણા શરીરમાંથી ઉર્જા વપરાય, જમતા હોય ત્યારે. એટલા માટે જમતા હોય ત્યારે આપણને ગરમી વધુ થાય. જમી લીધા પછી 4 કલાકે કે 5 કલાકે સંપૂર્ણ ખોરાકનું પાચન થઈ જાય. પાચન થાય પછી આપણને એમાંથી મેક્સિમમ શક્તિ મળે. એટલે જેટલી આપણી ઉર્જા ગઈ હોય એના કરતા વધુ ઉર્જા ઉત્પન્ન થાય. આ ઉત્પન્ન થતી ઉર્જા છે એટીપી ના સ્વરૂપમાં સંગ્રહ પામે. ટ્રાય ફોસ્ફેટ, 3 ફોસ્ફેટના અણુ આવેલા હોય એટલે એડિનોસાઇન ટ્રાય ફોસ્ફેટ. તો વનસ્પતિ પોતાનો ખોરાક છે કાર્બોદિત પદાર્થ સ્વરૂપે બનાવે, એટલે કે ગ્લુકોઝ બને, એનું સ્ટાર્ચમાં રૂપાંતર થાય અને ત્યારબાદ એમાંથી ઉર્જા મુક્ત થાય. એટલે કાર્બન કાર્બન વચ્ચે રહેલા બંધો તૂટે. વનસ્પતિએ જે ખોરાક બનાવ્યો છોકરાઓ, એ ખોરાક છે એ જટિલ સ્વરૂપ હોય. ટ્રાયસેકેરાઇડ. તમને એમ થાય ટ્રાયસેકેરાઇડ એટલે શું? તો કે એ આપણે આગળ જાશું 3જા યુનિટમાં ત્યારે આવશે. એ ચેપ્ટરમાં આવશે. ટ્રાયસેકેરાઇડ હોય, ટ્રાયસેકેરાઇડ તૂટે એટલે ડાયસેકેરાઇડ બને. અને ઈ તૂટે ત્યારે મોનોસેકેરાઇડ. આપણે જે ખોરાક લઈ ટ્રાયસેકેરાઇડ સ્વરૂપે લઈ, જટિલ ખોરાક લઈ, દાખલા તરીકે ચરબી, દાખલા તરીકે ઘી, માખણ, આ બધો જટિલ ખોરાક છે.
જે ખોરાક આપણા જઠરમાં જાય ન્યાય નિયારે પાચક અંતઃસ્ત્રાવો ભળે એનું પાચન થાય ત્યારે તેમાંથી ડાયસેકેરાઇડ બને. ડાય એટલે 2, એટલે એક અણુ ડાયસેકેરાઇડનો બને ને એક અણુ બને મોનોસેકેરાઇડનો. થઈ ગયા ટ્રાય. આ મોનોસેકેરાઇડ છે એ સીધો કોષો દ્વારા શોષાઈ જાય. આ ડાયસેકેરાઇડ પાછો તૂટે એટલે પાછા 2 મોનોસેકેરાઇડ બને. આ 2 મોનોસેકેરાઇડ પાછા કોષો દ્વારા શોષાઈ જાય. આમ આપણે લીધેલા ખોરાકનું જટિલ સ્વરૂપમાંથી સરળ સ્વરૂપમાં રૂપાંતર સતત ચાલુ હોય, જેને કારણે આપણે લીધેલો ખોરાક છે એ પાચન થવાનું ચાલુ રહે. તો આ એક વાત થઈ છે ને, તો કે ભાઈ ખોરાક આપણે કઈ રીતના લઈ છીએ. આપણે જે ખોરાક લીધો મોનોસેકેરાઇડ સ્વરૂપે આપણા શરીરમાં શોષણ થયું. આ શોષાયેલો ખોરાક શરીરની અંદર એટીપી સ્વરૂપે સંગ્રહ થાય. સંગ્રહિત એટીપી સ્વરૂપે જે ખોરાક છે એકત્રિત થાય છે તે બધા જ ખોરાકનો ઉપયોગ શરીર પોતાની દેહધાર્મિક ક્રિયા કરવામાં વાપરે. શરીર શ્રમ કરે ત્યારે એની અંદર સંગ્રહ થયેલી એટીપી સ્વરૂપનો શક્તિનો જથ્થો વપરાતો જાય. આપણે શ્રમ કરીએ એટલે આપણને થાક લાગે અને ભૂખનો અહેસાસ થાય, કારણ કે જે જથ્થો હતો એ બધો શું થયો? વપરાઈ ગયો. રેડી? આ રીતની આખી ઘટનાક્રમ છે એ સતત શું રહે? ચાલુ રહે. પણ કોઈ પણ સજીવ હોય, કોઈ પણ સજીવને ખોરાક માટે વનસ્પતિ પર આધાર રાખવો પડે. સજીવ એટલે ક્યાં? તો કે માત્ર ને માત્ર પ્રાણીઓ. બાકી સજીવમાં તો વનસ્પતિ આવે એ નહીં. કોઈ પણ પ્રાણીઓ ને ખોરાક માટે વનસ્પતિ ઉપર આધાર રાખવો પડે. પણ આમાં પણ છોકરાઓ અપવાદ છે, એ જોઈએ આપણે આગળ. અમુક બેક્ટેરિયા અને એક કોષીય સજીવ પોતાનો ખોરાક જાતે બનાવે. અમુક પ્રકારના બેક્ટેરિયા અને અમુક પ્રકારના એકકોષી સજીવો છે જે પોતાનો ખોરાક જાતે બનાવે છે, કારણ કે એમની અંદર હરિતકણ આવેલા છે. જે ખોરાક માટે અન્ય કોઈ પણ સજીવ પર આધાર રાખતા નથી, એટલે એ પણ કેવા કહેવાય? સ્વયંપોષીઓ. વનસ્પતિની જેમ તે પણ પોતાનો ખોરાક જાતે બનાવવાની ક્ષમતા ધરાવે જ છે. હવે આ ચેપ્ટરમાં આ બધી થઈ આપણી પ્રસ્તાવના. હવે આ ચેપ્ટરના ટોપિક તો કે શું વનસ્પતિઓમાં શ્વાસોશ્વાસની ક્રિયા થાય? પહેલો ટોપિક, શું વનસ્પતિમાં શ્વાસોશ્વાસની ક્રિયા થાય છે? વનસ્પતિ શ્વાસોશ્વાસની ક્રિયા કરે છે. બીજો મુદ્દો છે ગ્લાયકોલિસિસ. આ બધા ટોપિક છે.
ત્રીજો મુદ્દો છે આથવણ. આ ગ્લાયકોલિસિસ છે એક મોટી ક્રિયા છે જેમાં ગ્લુકોઝને દાખલ થાય, ગ્લુકોઝનું પાચન થાય અને પ્રક્રિયાને અંતે એક ગ્લુકોઝના અણુમાંથી પાયરુવેક એસિડના 2 અણુ બને. આ આપણા ચેપ્ટરની પહેલી થિયરી. એના પછીનો ટોપિક આવે આથવણ. તો આથવણની ક્રિયા છોકરાઓ 2 રીતે છે. અત્યારે આપણે હાઇલાઇટ લઈ છીએ એટલે તમને ખ્યાલ આવે કે ચેપ્ટરમાં શું ભણવાનું છે. આથવણની ક્રિયા અજારક અને જારક શ્વસનનું નામ તો તમે સાંભળ્યું જ હશે. આથવણની પ્રક્રિયામાંથી જ્યારે ખોરાક પસાર થાય ત્યારે એના બંધારણમાં ફેરફાર થાય અને પ્રક્રિયામાંથી ઇથેનોલ ને આલ્કોહોલ ને એવું બધું નિર્માણ પામે. એટલે એના પછીનો એનો ટોપિક થાય જારક શ્વસન. જારક શ્વસનના પાછા છોકરાઓ 2 પ્રકાર પડે. એક અજારક શ્વસન ને બીજો પ્રકાર પડે જારક શ્વસન. અજારક શ્વસન એટલે એમાં ઓક્સિજનની ગેરહાજરીમાં શ્વસનની ક્રિયા થાય તો એને અજારક શ્વસન કહેવાય. એ આથવણ છે. ને જારક શ્વસન તો કે ઓક્સિજનની હાજરીમાં થાય. જારક શ્વસનની અંદર પાછો એક પેટા ક્રિયા આવે ક્રેબ્સ ચક્ર. આની પેલા ભણ્યા આપણે કયું ભણ્યા કેલ્વિન ચક્ર. C3 પથ ખાસ યાદ રાખજો. આ છે ક્રેબ્સ ચક્ર. એટલે ગ્લાયકોલિસિસની પ્રક્રિયા દરમિયાન જે ગ્લુકોઝમાંથી 2 પાયરુવેક એસિડના અણુ બન્યા હોય ને એ 2 પાયરુવેક એસિડના અણુ છે એ ક્રમશઃ વારાફરતી જારક શ્વસનમાં જાય, ત્યાં જઈને ક્રેબ્સ ચક્રમાં જાય ને તે દરમિયાન તેમાંથી ઘણા બધા એટીપી બને ને NADPH2 નું નિર્માણ થાય. જારક શ્વસનની બીજી ક્રિયા આવે ક્રેબ્સ ચક્ર પછીની ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન. ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન. હવે ગ્લાયકોલિસિસમાં બનેલા એટીપી, ક્રેબ્સ ચક્રમાં બનેલા એટીપી ને ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશનમાં બનેલા એટીપી, આ 3 પ્રક્રિયા દરમિયાન કેટલા એટીપી બન્યા અને કેટલા NADPH2 બન્યા, કેટલા FADH2 બન્યા, NADPH2 માંથી કેટલા એટીપી બન્યા, FADH2 માંથી કેટલા એટીપી બન્યા, આ બધાનો જે હિસાબ કરવાનો થાય, આખો એનો હિસાબ છે, એને કહેવામાં આવે શ્વસન સંતુલન ચાર્ટ. એટલે એક ટોપિક આ થયો. એના પછી એક આવે ઉભયધર્મી પરિપથ. જેની અંદર આપણે લીધેલો ખોરાક, દાખલા તરીકે ચરબી નું આથમણ કઈ રીતના થાય, ક્રેબ્સ ચક્રમાં એ દાખલ થાય છે, ગ્લાયકોલિસિસની પ્રક્રિયામાં દાખલ થાય છે, કઈ રીતના છે એ સમજવાનું આપણે ન્યા છે. ને છેલ્લે આવે છે છોકરાઓ શ્વસનાંક. તો કે ભાઈ ચરબીનો શ્વસનાંક કેટલો છે, કાર્બોદિત પદાર્થનો કેટલો છે, આપણો છેલ્લો ટોપિક. એટલે આટલા ટોપિકનો આપણે આ ચેપ્ટરમાં અભ્યાસ કરવાનો છે. આ થઈ ગયા આપણા ચેપ્ટરના ટોપિક. બરાબર છે. હવે મેં તમને ગયા લેક્ચરમાં વાત કરી હતી કે ભાઈ 13મું ચેપ્ટર તમે વ્યવસ્થિત તૈયાર કરજો, જેથી કરીને 14મા ચેપ્ટરની અંદર છે તમને સરળતા રહે. 13મું ને 14મું આ 2 ચેપ્ટર છોકરાઓ છે એ નીટની દ્રષ્ટિએ અને ગુજકેટની દ્રષ્ટિએ અગત્યના છે. મહત્વના 2 ચેપ્ટર છે. રેડી? હવે આપણે છોકરાઓ જાય આપણી થિયરીમાં. પહેલી થિયરી આપણી
વનસ્પતિમાં શ્વાસોશ્વાસની ક્રિયા થાય છે. પહેલો આપણા ચેપ્ટરનો આ ટોપિક થયો. અહીં સુધીની જે વાત હતી એ હતી આપણી પ્રસ્તાવના. શું વનસ્પતિમાં શ્વાસોશ્વાસની ક્રિયા થાય છે? આ છે આપણી પહેલો ટોપિક. તો કે આનો જવાબ દેવો સરળ નથી. વનસ્પતિમાં શ્વાસોશ્વાસ ની ક્રિયા નો ઉત્તર સરળ નથી. આપણને બધાને ખબર છે કે શ્વાસોશ્વાસ જ્યારે શબ્દનો આપણે ઉપયોગ કરી એટલે એમાં શ્વાસ લેવાની વાત આવે અને ઉચ્છ્વાસ બહાર કાઢવાની વાત આવે. તો વનસ્પતિમાં શ્વાસોશ્વાસ, તો જ્યારે જ્યારે શ્વસનની ક્રિયા થાય ત્યારે શ્વાસ અને ઉચ્છ્વાસ. તો વનસ્પતિ જ્યારે શ્વાસ લે ત્યારે વાતાવરણમાંથી ઓક્સિજન મેળવે અને ઉચ્છ્વાસની ક્રિયા કરે ત્યારે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનો ત્યાગ કરે. તમને સાંભળીને નવાઈ લાગશે કે ભાઈ વનસ્પતિ ઓક્સિજન મેળવે અને કાર્બન ડાયોક્સાઇડ આપે. અમે તો અત્યાર સુધી એવું જ સાંભળ્યું કે સાહેબ વનસ્પતિ તો વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ મેળવે અને ઓક્સિજન આપે. તમે સાચા જ છો. અહીંયા શ્વસનની વાત આલે છે, પણ જ્યારે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ કરે, ક્યારે પ્રકાશ સંશ્લેષણ, ત્યારે વનસ્પતિ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ મેળવે. ક્યારે? પ્રકાશ સંશ્લેષણ ની ક્રિયા દરમિયાન વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ મેળવે CO2 અને વાતાવરણમાં O2 નો ત્યાગ કરે. થોડીક અટપટી વાત છે, આનો જવાબ સીધો ન આવે. શ્વસનની ક્રિયામાં એ વાતાવરણમાંથી ઓક્સિજન મેળવે આપણી જેમ જ, અને ઉચ્છ્વાસની ક્રિયામાં વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનો એ ત્યાગ જ કરે. પણ પ્રકાશ સંશ્લેષણમાં આખી ઘટના ઊંધી થઈ જાય. ત્યારે તે કાર્બન ડાયોક્સાઇડ મેળવે, ઓક્સિજનનો ત્યાગ કરે. તો આનું મેન્ટેન કેમ થાય? આ બેલેન્સ જળવાય કેમ? તો જ્યારે જ્યારે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ કરતી હોય ત્યારે ત્યારે એને કાર્બન ડાયોક્સાઇડ લીધો. પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન ઉત્પન્ન થયો. આ ઉત્પન્ન થયેલો ઓક્સિજનનો એ ત્યાગ કરે. તો કયા ઓક્સિજનનો? વધારાના. વધારાના એટલે શું? તો કે પ્રક્રિયામાં જે કાંઈ ઓક્સિજન ઉત્પન્ન થયો આ ઉત્પન્ન થયેલા ઓક્સિજનમાંથી પેલા એની શ્વસનની ક્રિયામાં જોઈતો O2 વાપરે. એને જેટલો ઓક્સિજન જોઈ છે શ્વસન કરવા માટે તે વાપરે, ઉત્પન્ન થયો હોય તેમાંથી. હવે એની પાસે જે વધારાનો પદાર્થ છે, ઓક્સિજનનો જથ્થો જે વધારાનો છે, તેના માટે નકામો છે, બિનઉપયોગી છે. તો દેહની અંદર જે પદાર્થ બિનઉપયોગી છે, વધારાનો છે, કાંઈ કામનો નથી, એને કહેવાય ઉત્સર્ગ પદાર્થ.
એવા ઉત્સર્ગ પદાર્થનો એ શું કરે? વાતાવરણમાં ત્યાગ કરે, એટલે વધારાના ઓક્સિજનનો ત્યાગ કરે. એને જોતો તો એ તો એને વાપરો. ક્લિયર? ક્યારે? પ્રકાશ સંશ્લેષણ દરમિયાન. શ્વસનમાં એવું જ થાય. એને શ્વસનની ક્રિયામાં વાતાવરણમાંથી ઓક્સિજન મેળવો, શ્વસનની ક્રિયા થઈ એટલે કાર્બન ડાયોક્સાઇડ શું થયો? ઉત્પન્ન થયો. CO2 ઉત્પન્ન થાય. અહીંયા આ પ્રક્રિયાને ધ્યાનમાં લ્યો. CO2 ઉત્પન્ન થયો. આ ઉત્પન્ન થયેલા CO2 માંથી પોતાની દેહધાર્મિક ક્રિયામાં એટલે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં એને જેટલો CO2 નું જોઈ છે એટલો એ અંદરથી જ મેળવી લે. હવે ઘટે છે એટલો જ શ્વસન કરવા શું કરે? બહારથી લે. એટલે ઉત્પન્ન થયો એમાંથી જોતો હોય એટલો પ્રકાશ સંશ્લેષણ માં વાપરે. હજી એને ઘટે છે તોય બહારથી મેળવે. સમજાણું? એટલે આ બે પ્રક્રિયા અટપટી છે. તમારે એટલું જ યાદ રાખવાનું છે, શ્વસન કરવા માટે વનસ્પતિ વાતાવરણમાંથી ઓક્સિજન મેળવે, કાર્બન ડાયોક્સાઇડનો ત્યાગ કરે. પ્રકાશ સંશ્લેષણ કરવા માટે વનસ્પતિ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ મેળવે અને ઓક્સિજનનો ત્યાગ કરે. તમે પ્રાથમિકમાં હતા ત્યારે કારણ આવતું કે રાત્રિ દરમિયાન વૃક્ષ નીચે સૂવું હિતાવર નથી. તેનો મતલબ શું થયો? તો કે રાત્રે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા છોકરાઓ કેવી હોય? બંધ હોય. તો રાત્રે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા બંધ છે તો આ દરમિયાન તે કાર્બન ડાયોક્સાઇડ વાપરશે નહીં. ત્યારે માત્ર શું કરતી હોય? શ્વસન કરતી હોય. એટલે ઓક્સિજન ખેંચતી હોય, કાર્બન ડાયોક્સાઇડનો ત્યાગ કરતી હોય. કારણ કે રાત્રે સૂર્યપ્રકાશ ન હોય. સૂર્યપ્રકાશ ન હોય તો તમને હવે ખ્યાલ જ છે, 13મો પાઠ તમે ભણી ગયા છો. ચક્રીય કે અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન થશે નહીં થાય. ચક્રીય અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન ન થાય તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થતી નથી. એટલે રાત્રિ દરમિયાન વનસ્પતિ છે એ કાર્બન ડાયોક્સાઇડનો ત્યાગ કરે. તેની નીચે આપણે સૂતા હોય તો એના જે ઘેરાવો છે એમાં આવેલો ઓક્સિજન તો એ બધો વાપરતી હોય, ત્યાં નીચે શું નાખે? કાર્બન ડાયોક્સાઇડ જ નાખે. તો આપણને ઓક્સિજન મળે નહીં. એટલે રાત્રિ દરમિયાન વૃક્ષ નીચે સૂવું હિતાવર નથી. આ જ ટોપિકમાં આપણે આગળ વધી તો કે ભાઈ વનસ્પતિની અંદર હવે મેઇન વાત આવી શ્વસન. વનસ્પતિમાં શ્વસન કરવા માટે તો કે એના પર્ણ હોય, પ્રકાંડ હોય અને મૂળ હોય. પ્રસ્થાનમાં આપણે જોયું એ જ વાત આવે. પર્ણ અને પ્રકાંડની અંદર વાયુરંધ્ર અને વાત છિદ્રો આવેલા હોય જેના દ્વારા એ શ્વસન કરે. પર્ણ, પ્રકાંડ, મૂળ સ્વતંત્ર શ્વસન કરે. એટલે દરેક પર્ણ, જેટલા પર્ણ હોય બધા જ પર્ણ પોતપોતાની રીતે શ્વસન કરે, કોઈ ઉપર એ આધારિત નથી. એક પર્ણને શ્વસનની ક્રિયા કરવા માટે એના પૂરતો જોઈતો ઓક્સિજન જ વાતાવરણમાંથી લેવાનો રહે. દરેક શાખા જે શરૂઆતમાં લીલી હોય ત્યારે એમાં હરિતકણ હોય, કાષ્ઠમય થઈ જાય એટલે એની અંદર છિદ્રો આવેલા હોય. તો દરેક શાખાની દરેક પેશી, દરેક કોષ સ્વતંત્ર શ્વસનની ક્રિયા કરે છે. એટલે આની અંદર પ્રાણીઓની સરખામણીમાં
શ્વસન દર નીચો આવે, કારણ કે એને સ્વતંત્ર ઘટના કરી ને. જ્યારે આપણી અંદર શ્વસન દર ઊંચો આવે, કારણ તો કે આપણે સ્વતંત્ર શ્વસન થતું નથી. આપણી અંદર ફિક્સ એક તંત્ર આવેલું છે, શ્વસન તંત્ર. એ તંત્રને આખા બોડીની અંદર આવેલા બધાય કોષો સુધી શ્વસન કરવાનું છે. એટલે દરેકે દરેક કોષ સુધી ઓક્સિજન પહોંચાડવાની જવાબદારી એની એકની છે. એટલે આપણામાં શ્વસન દર કેવો હોય? ઊંચો હોય. આનામાં શ્વસન દર કેવો હોય? નીચો હોય. હવે જ્યારે આપણે શ્વસનની ક્રિયા કરી ત્યારે આપણા શરીરમાંથી ઉર્જા શું થાય? વપરાય. વનસ્પતિની અંદર જ્યારે ગ્લુકોઝ C6H12O6 જ્યારે ગ્લુકોઝની ચયાપચયની ક્રિયા ચાલતી હોય ત્યારે તેને ઓક્સિજનની જરૂર પડે. એટલે આમાં ઓક્સિજન વપરાય. 6CO2. જ્યારે ઓક્સિજન વપરાય, ગ્લુકોઝ હારે પ્રક્રિયા કરે ત્યારે તેમાંથી કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉર્જા છૂટી પડે. તો કાર્બન ડાયોક્સાઇડના 6 અણુ છૂટા પડે, પાણીના 6 અણુ છૂટા પડે અને ઉર્જા એટલે કે શક્તિ 686 કિલો કેલેરી જૂલ ઉર્જાનો ત્યાગ થાય. તમારે આવી ગયું 10માં ક્યાંક આવી ગયું હશે જારક શોષણ ને અજારક શોષણ, પ્રાણી કોષ શ્વસનની ક્રિયા. હવે તમે એક વસ્તુ જુઓ તો આ જે આપણે અહીંયા ડાયાગ્રામ દોર્યો છે, આ ડાયાગ્રામ પ્રમાણે સમીકરણ પ્રમાણે આપણે વાત કરી તો 13મા ચેપ્ટર જેવું જ છે. ત્યાં આપણે એવું કહેતા હતા કે ગ્લુકોઝના 6 અણુ પાણીના 6 અણુ હારે પ્રક્રિયા કરે, કાર્બન ડાયોક્સાઇડના 6 અણુ પાણીના 6 અણુ હારે પ્રક્રિયા કરે એટલે ગ્લુકોઝનો અણુ બને અને ઓક્સિજન મુક્ત થાય. ત્યાં જ પ્રક્રિયા થઈ. પણ અહીંયા ગ્લુકોઝમાં જે શક્તિ રહેલી છે એ શક્તિ ઉર્જા સ્વરૂપે ત્યાગ થાય. આ ઉર્જાનો ઉપયોગ પ્રાણીઓ અને વનસ્પતિઓ પોતાની દેહધાર્મિક ક્રિયામાં કરે અને એમાંથી શક્તિ મેળવે. આમ શ્વસનની ક્રિયા દરમિયાન શક્તિ વપરાય. શરૂઆતમાં પ્રક્રિયાને અંતે પાચનની ક્રિયા થાય. આ પાચન થયું કહેવાય ને, કોનું? તો કે ગ્લુકોઝનું. ગ્લુકોઝના અણુને તોડ્યો તમે એટલે પાચન થયું. પાચનની ક્રિયા દરમિયાન જેટલી શક્તિ વપરાણી હોય એના કરતા અનેક ગણી શક્તિ છે એ પાછી શું થતી હોય? ઉત્પન્ન થતી હોય. એટલે જ મેં તમને હમણાં સ્ટાર્ટિંગમાં લેક્ચરના શરૂઆતમાં જ મેં તમને કીધું કે આપણે જ્યારે જમતા હોય ત્યારે આપણને ગરમી વધારે થાય, કારણ કે તે દરમિયાન આપણા શરીરમાંથી ઉર્જા શું થતી હોય? વપરાતી હોય. તમે જમી લ્યો, તમે લીધેલા ખોરાકનું 4 થી 5 કલાકમાં સંપૂર્ણપણે પાચન થઈ જાય ત્યારે જેટલી શક્તિ આપણે વાપરી હોય એના કરતા અનેક ગણી પાછી શું થઈ જાય? ઉત્પન્ન થઈ જાય. આ ચેપ્ટરમાં આપણે ઈ ભણવાનું છે કે આખી શ્વસનની ક્રિયા થઈ જાય એટલે કે ગ્લાયકોલિસિસ થઈ જાય, ક્રેબ્સ ચક્ર થઈ જાય, ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશનની ક્રિયા થાય. આ 3 પ્રક્રિયામાંથી આ ગ્લુકોઝનો અણુ પસાર થાય ક્રમશઃ ત્યારે ટોટલ આપણને 38 એટીપી મળે. કેટલા? 38 એટીપી મળે છે. અને ખાલી વપરાય છે કેટલા? તો કે 2 એટીપી વપરાય અને 38 ઉત્પન્ન થાય. કઈ રીતે? તો એ તો જ્યારે ક્રમશઃ આપણે થિયરી લેતા જશું તે મુજબ આપણને ખ્યાલ આવતો જશે. શ્વસનની ક્રિયા દરમિયાન ઓક્સિજનનો ઉપયોગ થાય અને કાર્બન ડાયોક્સાઇડનો શું થાય? ત્યાગ થાય. ખાસ યાદ રાખજો, વનસ્પતિમાં અત્યાર સુધી તમે એક જ વાક્ય સાંભળ્યું છે કે ભાઈ વનસ્પતિ છે કાર્બન ડાયોક્સાઇડ મેળવે, ઓક્સિજન આપે. આ જ સાંભળ્યું છે. પણ એ શેમાં? પ્રકાશ સંશ્લેષણમાં. શ્વસનમાં વનસ્પતિ
ઓક્સિજન મેળવે અને કાર્બન ડાયોક્સાઇડ આપે. રેડી? અહીં સુધી આગળ. હજી જો આને ડીપમાં આપણે જોવામાં આવે ને આની હજી જો આપણે ચર્ચાઓ આગળ કરીએ તો ઓક્સિજન વનસ્પતિને કાયમી માટે પર્યાપ્ત માત્રામાં મળતો નથી. ઓટું માત્રામાં મળતો નથી. તો એને જે ઓક્સિજનની ઘટ આવે, શ્વસન કરવા માટે ઓક્સિજનની ઘટ આવે, એનો એ ક્યાંથી ઘટ પૂરી કરે? તો એ ઘટ પૂરી કરવા માટે તે પ્રકાશ સંશ્લેષણની બાય નિપજ એટલે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે. તે દરમિયાન જે ઓક્સિજન ઉત્પન્ન થાય છે, મેં તમને હમણાં કીધું એમ, એ ઓક્સિજન એ વાપરે. હવે એની પાસે જે વધ્યો એનો એ ત્યાગ કરે. રેડી? આવતા લેક્ચરથી આવતા પીરિયડમાં આપણે ચેપ્ટરની મેઇન થિયરીમાં જાશું, જેનું નામ છે ગ્લાયકોલિસિસ. બહુ મસ્ત થિયરી છે, એક્ઝામમાં પૂછાવાની શક્યતા વાળી. લેક્ચર વ્યવસ્થિત પાછો એકવાર જોઈ લેજો. અત્યારે તો તમે જોયો જ, પાછો હજી એકવાર જોઈ લેજો, જેથી કરીને તમારા જે કાંઈ પ્રશ્ન હોય એ બધા સોલ્વ થઈ જાય. અહીં સુધીનું આવતા લેક્ચરમાં કમ્પ્લીટ કરીને આવવાનું છે. આજના હોમવર્કમાં વનસ્પતિઓ શ્વાસોશ્વાસ કરે છે, આ આખી થિયરી. વનસ્પતિઓ શ્વાસોશ્વાસ કરે છે, આખી થિયરી છે, આખો ટોપિક છે. એ હોમવર્કમાં તમારે 2 વાર લખવાનો છે. આ ટોપિક છે, સમજવો ખાસ જરૂરી છે, એટલા માટે હોમવર્કમાં 2 વાર કરવાનો થશે. રેડી? અહીંયા આપણે અટકીએ છીએ. આગતા લેક્ચરમાં ચેપ્ટરમાં આપણે આગળ વધશું. ઓકે, અહીંયા અટકીએ.